અમદાવાદમાં થલતેજ સ્થિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના કોન્ટ્રાક્ટર બાંધકામ છોડીને ભાગી જતા આ ફ્રન્ટલ સંગઠને પ્રદેશ પ્રવીણ રામની આગેવાનીમાં અહીં રૂબરૂ મુલાકાત લીધી। થલતેજ વિસ્તારમાં 1180 ફ્લેટ બનાવવાના હતા અને કોન્ટ્રાક્ટર કામ મૂકીને ભાગી ગયેલા છે। ત્યારે પ્રવીણ રામે કહ્યું કે શા માટે કોન્ટ્રાક્ટર કામ મૂકીને ભાગી ગયા તે ખૂબ જ મોટો પ્રશ્ન છે। 2 વર્ષની સમય મર્યાદામાં કોન્ટ્રાક્ટર પૂરો કરવાનું હતું, પરંતુ 5 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં હજુ સુધી કામ પત્યું નથી। તાત્કાલિક ધોરણે આ બાંધકામ પૂરું કરવામાં આવે અને બાંધકામની મજબૂતાઈ ચકાસીને હકદારોને કબજો સોંપવામાં આવે તેવો પ્રવીણ રામે હુંકાર કર્યો તથા અધૂરા કામ છોડી ભાગી જનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મ્યુનિસિપલ કમિશનર અને મેયર વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાની માંગણી પણ કરી હતી। થલતેજની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના 2019 માં શરૂ કરવામાં આવી। સંઘાણી કરીને કોઈ કોન્ટ્રાક્ટર એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। 2 વર્ષની વય મર્યાદામાં આ કામ પૂર્ણ કરવાનું હતું। આજે 2024 થયા, 5 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં હજુ કામ થયું નથી। હજુ 30 થી 40% કામ બાકી છે। કોન્ટ્રાક્ટરે કામ મૂકીને ભાગી ગયા છે। શું કામ ભાગી ગયા છે એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે। પણ આ તમામ બાબતોની વચ્ચે દુઃખની બાબત એ છે કે 1190 ફ્લેટ હતા, એટલે કે 1190 સામાન્ય પરિવારો હતા। એ પરિવારોનું લગભગ 5000 જેટલા લોકો થાય, દરેક પરિવારના સભ્યો ગણી તો 5000 જેટલા લોકો થાય।